અને વધુ એક મહત્વના સમાચાર સુરતમાં મુંબઈ આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। હવાલા રેકેટ ખુલતા મુન્ના ઓલપાડીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। સટ્ટાના રૂપિયા વિદેશ મોકલ્યાના આક્ષેપ સાથે તપાસ હાથ ધરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી ઓફિસ અને ઘરે સર્ચની કાર્યવાહી ચાલી રહી છે। પાલ સ્થિત જૂનો મોનિટો ટાવરમાં આવેલી ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી। ઓફિસમાંથી કેટલાક મહત્વના દસ્તાવેજ મળ્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે। સટ્ટાના રૂપિયા વિદેશ મોકલ્યાના આક્ષેપો થયા હતા, ત્યાર પછી તપાસ હાથ ધરાઈ છે। હવાલા રેકેટ ખુલતા મુન્ના ઓલપાડીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતમાં મુંબઈ આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। હવાલા રેકેટ ખુલતા મુન્ના ઓલપાડીને ત્યાં તપાસ હાથ ધરાઈ છે। સટ્ટાના રૂપિયા વિદેશ મોકલ્યા હોવાના આક્ષેપો થયા, ત્યાર પછી આ તપાસ શરૂ કરાઈ છે। છેલ્લા 2 દિવસથી ઓફિસ અને ઘરે પણ સર્ચની કાર્યવાહી ચાલી રહી છે। પાલ સ્થિત જૂનો મોનિટો ટાવરમાં આવેલી ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી છે। ઓફિસમાંથી પણ કેટલાક મહત્વના દસ્તાવેજ મળી આવ્યા હોવાની જાણકારી સૂત્રો દ્વારા મળી રહી છે। હવાલા રેકેટ ખોલતા મુન્ના ઓલપાડીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। મુંબઈ આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। હવાલા રેકેટના કેસમાં મુન્ના ઓલપાડીને ત્યાં તપાસ હાથ ધરાઈ છે। સટ્ટાના રૂપિયા વિદેશ મોકલ્યાના આક્ષેપો થયા અને ત્યાર પછી આ તપાસ શરૂ કરાઈ છે। વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાયા છે। રાકેશ, મુંબઈ આઈટી વિભાગના સુરતમાં દરોડા મુન્ના ઓલપાડીને ત્યાં તપાસ થઈ રહી છે, શું વિગતો? છેલ્લા 2 દિવસથી આ જે તપાસ છે તે ચાલી રહી છે, જેમાં હવાલા રેકેટ ખુલતા મુન્ના ઓલપાડીના ત્યાં તપાસનો ધમધમાટ છે તે મુંબઈ આઈટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। મુંબઈ આઈટી વિભાગના સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ સટ્ટાના જે રૂપિયા છે તે વિદેશ મોકલવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથેની આ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જે તપાસ છેલ્લા 2 દિવસથી હજી પણ યથાવત જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતના અડજણ પાલ વિસ્તારમાં આવેલી ઓફિસ અને ઘરે છે તે હાલ સર્ચની કાર્યવાહી છે તે હજી પણ યથાવત છે અને પાલ સ્થિત જૂનો મોનિટો ટાવરમાં આવેલી જે ઓફિસ છે તેમાં મહત્વના દસ્તાવેજોની તપાસ પણ કરવામાં આવી રહી છે। ઓફિસમાંથી કેટલાક મોટા પ્રમાણમાં મહત્વના દસ્તાવેજો પ્રાપ્ત થયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, ત્યારે શંકાસ્પદ વ્યવહારોની હવે તપાસ પણ કરવામાં આવશે। કેટલા રૂપિયા વિદેશ હવાલાથી મોકલવામાં આવ્યા તેનો આંકડો બહાર છે તે આવી શકે તેમ છે, પરંતુ મુંબઈ આઈટી વિભાગની તપાસના અંતે જે ચોક્કસ કરચોરીનો આંક અને જે ઉપરાંત હવાલા રેકેટના મોટા ખુલાસા બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી। જી બિલકુલ રાકેશ, આભાર જાણકારી માટે।